તાજેતરમાં મોટા વરાછા રિંગ રોડ પર એક સગીર દ્વારા કરવામાં આવેલા જોખમી બાઇક સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ અંગે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે. સુરતના જાહેર માર્ગો પર સ્ટન્ટબાજોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં મોટા વરાછા રિંગ રોડ પર એક સગીર દ્વારા કરવામાં આવેલા જોખમી બાઇક સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મામલે ઉત્તરાયણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સ્ટન્ટબાજની ધરપકડ કરી છે. જોકે સ્ટન્ટ કરનાર સગીર હોવાથી તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં માફી માંગવાનો વારો આવ્યો હતો. મોટા વરાછા રિંગ રોડ પર એક બાઇક સવારે ટ્રાફિક વચ્ચે પોતાનું બાઇક આગળથી ઊંચું કરી જોખમી સ્ટન્ટ કર્યા હતા. નવાઈની વાત એ છે કે આ સ્ટન્ટબાજે પોતાની સુરક્ષા માટે હેલ્મેટ તો પહેર્યું હતું, પણ જાહેર માર્ગ પર અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા હતા. આ સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિડીયો વાયરલ થતાં જ ઉત્તરાયણ પોલીસ હરકતમાં આવી હતી અને સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બાઇક ચાલક હજુ સગીર વયનો છે. પોલીસે તાત્કાલિક સગીર અને તેના પિતાને પોલીસ સ્ટેશન તેડાવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં સગીરના પિતાએ પોતાના પુત્રની ભૂલ બદલ જાહેરમાં માફી માંગી હતી. ગળગળા સાદે પિતાએ જણાવ્યું હતું કે મારો પુત્ર 17 વર્ષનો છે અને તેણે પરમ દિવસે મોટા વરાછા રિંગ રોડ પર બાઇક સ્ટન્ટ કર્યા હતા. આવા સ્ટન્ટ કોઈએ કરવા જોઈએ નહીં, કારણ કે તેનાથી બીજાના જીવ પણ જોખમમાં મુકાય છે. હું મારા છોકરા વતી માફી માગું છું અને દરેકને એટલું જ કહીશ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. मेरे 17 साल के लड़के ने परसों मोटा बरसा रिंग रोड से बाइक लेकर स्टंट किए थे. ऐसे किसी को करना नहीं चाहिए थे और लोगों के जान खतरे में थे. मैं मेरे लड़के के वस्ती माफ़ी चाहता हूँ और कायदे में रहोगे तो फ़ायदे में रहोगे.